ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે આપણે જોયું કર્મ વિષયક ચર્ચા કરી કે આપણે જે કર્મો કરીએ છીએ એ કર્મો કેવા છે તો કે એ કર્મો બંધનકારક છે. સામાન્ય રીતે જે કર્મ થાય છે બધા બંધનકારક છે અને એ જ જન્મ મરણના ચક્રનું કારણ છે. આપણે કોઈ પણ કર્મ કરીએ એટલે કર્મનું ફળ આવવાનું છે. સત્કર્મ કરીએ તો પુણ્ય ફળ આવે અને પાપ કર્મ કરીએ તો પાપ લાગવાનું છે. એટલે કર્મ અને કર્મફળ એ ચક્ર ચાલ્યા રાખે. સત્કર્મ કર્યા, પુણ્ય ભોગવવા ગયા સ્વર્ગાદી લોકમાં, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. પુણ્યનો ક્ષય થાય એટલે મૃત્યુલોકમાં પાછું આવવું પડે, એટલે ફરી પાછા કર્મ કરીએ. કર્મ ભોગવવા જન્મ અને જેવો જન્મ થાય એટલે વળી પાછા આપણે કર્મ કરીએ. એટલે આ કર્મનું ચક્ર ચાલે જ રાખે, એમાંથી ક્યારેય છુટકારો મળે નહીં. અને એટલા માટે ગઈકાલે આપણે જોયું હતું કે રમણ મહર્ષિ શું કહે છે, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિ મહોદધૌ પતન કારણમ. આ કર્મ જે છે ને એ માણસના પતનનું કારણ છે ખરેખર. પરંતુ એ જ કર્મ જો ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવામાં આવે, ઈશ્વરાર્પિતમ નેચ્છયાકૃતમ ચિત્તશોધકમ મુક્તિદાયકમ, એ જ કર્મ જે છે એ મુક્તિનું સાધન બને છે. તો જે આપણે ગઈકાલે કહીએ એટલા માટે કરવાનું છે શું, તો આપણે જે કંઈ કર્મ કરીએ ને બધા ભગવાનને અર્પણ કરી દેવાના. ઓમ બ્રહ્માર્પણમસ્તુ ઇતિ સર્વમ બ્રહ્માર્પણમસ્તુ. પૂજા થતી હોય ને ત્યારે છેલ્લે બોલે ઓમ તત્સત ઇતિ બ્રહ્માર્પણમસ્તુ. જે કંઈ છે બધું બ્રહ્મને પરમાત્માને અર્પણ. એમ આપણે જે કર્મ કરીએ એ બધું ભગવાનને અર્પણ કરી દેવાનું. તો કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ બુદ્ધિ રાખવાની કે આ હું મારું કર્મ કરું છું. અને આપણા જીવનમાં જે કંઈ ફળ આપણને પ્રાપ્ત થાય ત્યારે આપણે એ કેવી રીતે લેવાનું, ઈશ્વરના પ્રસાદ રૂપે કર્મ લેવાનું. કે ભગવાનને પ્રસાદ આપણને આપ્યો છે. એટલે જો ઘણા બધા હોય એ બધા નામ રાખ્યા હોય, કે બાળકો હોય ને તો એ બાળકોના નામ પ્રસાદ ઉપરથી હોય. કૃષ્ણ પ્રસાદ ને ઈશ્વર પ્રસાદ ને એવા બધા નામ હોય, રામ પ્રસાદ ને.
તો એ જે નામ જે છે માણસ શા માટે રાખે છે કે ભાઈ આ જે મને કંઈ પ્રાપ્ત થયું છે ભગવાન પાસેથી આવ્યું છે અને ભગવાનનો પ્રસાદ ગણાય. સંપત્તિ મળી હોય, બાળકો છે કે જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય એ બધું ઈશ્વરનો પ્રસાદ સમજીને સ્વીકાર કરવાનો એક. અને જ્યારે આપણે કર્મ કરીએ ત્યારે કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ બુદ્ધિ રાખવાની કે આ મારા કર્મથી ભગવાન પ્રસન્ન થાય એટલે ભગવાનને હું મારું કર્મ અર્પણ કરું છું. આ રીતે જો કર્મ કરવામાં આવે તો શું થાય છે? આ જ કર્મ જે છે મુક્તિનું સાધન બની જાય. પેલું જે છે એ ઈશ્વરાર્પણ બુદ્ધિ ન રાખી હોય તો એ કર્મ બંધનનું કારણ બને, અને ઈશ્વરાર્પણ બુદ્ધિ રાખી હોય તો કર્મ મુક્તિનું કારણ બની જાય છે. અને એટલા માટે જ ગીતાજીની અંદર ભગવાને શું કહ્યું છે? યત કરોષી યદશ્નાસી યદ જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. તું જે કંઈ કરે, યદ કરોષી યદશ્નાસી યદ જુહોસી યદ દદાસી યત, જે કંઈ તું કરે, જે કંઈ કોઈને દાન આપે, કંઈ યજ્ઞ કરે કે જે કંઈ તું કરને એ બધું શું છે? યત તપસ્યસી કૌંતેય, તું જે કંઈ તપશ્ચર્યા કરે બધું તત્કુરુષ્વ મદર્પણમ, એ બધું તું મને અર્પણ કરી દે. અને ભગવાનને અર્પણ કરવાથી શું થશે? આપણા હૃદયની શુદ્ધિ થશે અને એ શુદ્ધ હૃદયની અંદર જ્ઞાન પ્રાપ્ત થશે પરમાત્માનું, અને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થતાં એ માણસ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. તો આ રીતે કરવાનું. અને સાથે સાથે ગઈકાલે એક મંત્ર પણ નારદજીએ આપ્યો કે આ મંત્ર જે છે એ હું બોલતો. શું નારદજી કયો મંત્ર બોલતા કે આ કહેતા કે છે ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ. ગઈકાલે આપણે જોયું કે વાસુદેવનો અર્થ માત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ નથી. વાસુદેવનો અર્થ ભગવાન શ્રી કૃષ્ણ પણ થાય છે. વસુદેવના પુત્ર એટલે વાસુદેવ. બહુ સીધો સરળ અર્થ છે, વાચ્યાર્થ છે. પણ લક્ષ્યાર્થ લેવા જઈએ તો લક્ષ્યાર્થમાં શું થાય છે કે જેમાં બધું વાસ કરે છે અને જે સર્વમાં વાસ કરે છે એવા વાસુદેવ. અચ્છા, અને ભગવાનને આપણે વસુદેવના પુત્ર તરીકે લઈએ તો એ વાસુદેવ એ બધા જે છે એ બધા શું છે? ભગવાન પ્રગટ થયા છે, એ બધા અવતાર છે. અને એમનો પુત્ર પ્રદ્યુમ્નાય, ભગવાનના પુત્રને પણ નમસ્કાર, એના દીકરા અનિરુદ્ધને પણ નમસ્કાર, અને સંકર્ષણાય છે, અને બલરામજીને પણ નમસ્કાર. ઇતિ મૂર્ત્યભિધાનેન મંત્ર મૂર્તિમ મૂર્તિકમ યજતે યજ્ઞ પુરુષમ સસમ્યક દર્શન પુમાન. આ પ્રકારે આ જે ખરેખર મૂર્તિવાળા છે નહીં, જેનો કોઈ આકાર જ નથી, છતાં પણ આપણે એને આકાર રૂપે પૂજીએ છીએ. આ પણ છે કે આપણે મૂર્તિની જે પૂજા કરતા હોઈએ તો એ કંઈ આપણે ખરેખર મૂર્તિની પૂજા નથી કરતા, એની અંદર પરમાત્માની પૂજા કરીએ છીએ. આપણે એની અંદર ભગવાન જોઈએ છીએ કે આ મારા ભગવાન છે, અને પછી આપણે એની પૂજા કરીએ છીએ, અર્થાત ભગવાનનું આવાહન કરીએ છીએ. શાસ્ત્રની અંદર તો બહુ સરસ મંત્રો છે બધા. ઓમ આવાહિતો ભવ, સ્થાપિતો ભવ, સન્નિહિતો ભવ, સન્નિરુદ્ધો ભવ, અવકુંઠિતો ભવ, સુપ્રસન્નો ભવ, સ્વાગતમસ્તુ, પ્રસીદ પ્રસીદ. એ જે આપણે મૂર્તિ હોય એમાં ભગવાનનું આવાહન કરીએ કે ભગવાન તમે આવો, અને પછી ભગવાનની પૂજા કરીએ. તો એ રીતે ભગવાનની પૂજા થતી હોય છે. તો એ આપણે શું કરીએ? મૂર્તિમાં પણ ભગવાનનું આહવાન કરીએ છીએ. એટલું જ નહીં, જે ભગવાનનું કોઈ રૂપ નથી, જે ભગવાનની ખરેખર કોઈ મૂર્તિ છે જ નહીં, એ અમૂર્તિને આપણે મૂર્તિ રૂપે પૂજા કરીએ છીએ. એટલે શું કે ભગવાન જે વસુદેવના પુત્ર તરીકે આપણે ભગવાનની પૂજા કરીએ તો આપણે ખબર છે કે ભાઈ માથે મુગટ પહેર્યા છે, એની ઉપર મોરપીંછ લગાડેલું છે, હાથમાં વાંસળી છે, પીળું પિતાંબર પહેરેલું છે, અને એ ભગવાન શ્રી કૃષ્ણ. તો એ શું થયા? એ એક મૂર્તિ સ્વરૂપ થયા. આપણે ધ્યાન કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ તો ત્યાં તો પછી પૂજા પણ નથી, તે તો ખાલી ધ્યાન જ છે. પણ કેનું ધ્યાન કરીએ છીએ? કે જેનું કોઈ રૂપ નથી એના રૂપનું ધ્યાન કરીએ છીએ. એને કહેવાય આમ અમૂર્તિ. જે અમૂર્તિ જે છે એનું આપણે મૂર્તિ રૂપે આપણે ધ્યાન કરીએ છીએ. અને અંતે જે છે એ તેનું જે છે જ્ઞાન એ છે પૂર્ણ પ્રાપ્ત થાય છે. આગળ 2 શ્લોક બાકી હતા, આપણે જરાક જોઈ લઈએ. ઇમમ સ્વનિગમમ બ્રહ્મન નવેત્ય મદનુષ્ઠિતમ અદાન મે જ્ઞાનમૈશ્વર્યમ
સ્વસ્મિન ભાવમ ચ કેશવઃ. ભગવાનનું નારદજીએ આ પ્રકારે ઉપાસના કરી અને એને ભગવાનને કહ્યું ઇમમ સ્વનિગમમ. સ્વનિગમમ એટલે ભગવાનની પોતાને જે આજ્ઞા આપી છે એ આજ્ઞા પ્રમાણે નારદજીએ કર્યું. તો એ પ્રકારે કરવાથી શું થયું, એ ભગવાને જે છે એને આત્મજ્ઞાન આપ્યું, ભગવાન એને ઐશ્વર્ય પણ આપ્યું અને ભગવાને એની પ્રેમરૂપ જે ભક્તિ જે છે એ ભક્તિનું પણ એમને દાન કર્યું. આગળ કહે છે ત્વમપ્યદભ્રશ્રુત વિશ્રુતમ વિભોઃ સમાપ્યતે યેન વિદામ્બુભૂત્સિતમ આખ્યાહિ દુર્મુહુરર્દિતાનામ રર્દિતાત્મનામ સંક્લેશ નિર્વાણમુશંતિ નાન્યથા. વિભોહો, હે વ્યાસજી, તમારું જ્ઞાન કેવું છે? અભ્રશ્રુતા, હે અભ્રશ્રુતા. અભ્રશ્રુતા એટલે જેની ખ્યાતિ બહુ છે એવા હે નારદજી, તમારું જ્ઞાન છે બહુ છે, તમારી કીર્તિ પણ ખૂબ છે, એવા તમે શું કર્યું? ભગવાનની લીલાનું તમે વર્ણન કરો. ફરી નારદજીએ યાદ આપે છે વેદવ્યાસજીને કે ભાઈ તમે ભગવાનની લીલાનું વર્ણન કરો, જેનાથી શું થાય છે? મોટા મોટા જ્ઞાનીઓ જે છે એ બધા જ્ઞાનીઓ, અર્થાત જ્ઞાનીઓ એટલે કેવા જ્ઞાનીઓ કે જેની પાસે હજુ ભગવાન વિશે જ્ઞાન નથી, એવા બધા જ્ઞાનીઓ. જ્ઞાનીઓ ખરા, પણ જ્ઞાનની મર્યાદા શું છે? હજુ એમને ઈશ્વરનું વિશે જ્ઞાન નથી. આવા બધા જે જ્ઞાનીઓ જે છે એને શું થાય છે? એની જિજ્ઞાસા છે એ પૂર્ણ થાય છે. અને જે લોકોને દુઃખ છે, જે લોકોને કંઈ જીવનમાં કંઈ પણ દુઃખ હોય, ખરેખર આમ જોઈને તો મોટા ભાગના દુઃખો માનસિક જ છે. મોટા ભાગના દુઃખો માનસિક છે. કોણે મને આમ કહી દીધું ને આમ આમ, બસ એ જ દુઃખ છે માણસને. ખરેખર શારીરિક દુઃખ તો બહુ ઓછા લોકોને હોય છે. મોટા ભાગના દુઃખ બધા માનસિક જ હોય છે કે આણે મારી સાથે આમ વ્યવહાર ન કર્યો ને આને મને આમંત્રણ ન આપ્યું ને એમાં કાર્ડમાં મારું નામ ન લખ્યું ને મને કોઈએ બોલાવ્યો નહીં, મારી સામું કોઈએ જોયું નહીં. આ જ તકલીફ છે બધાની કે અમે ગયા તો એને મારી સામું જોયું જ નહીં, મનમાં દુઃખ થયું. એણે મને બોલાવ્યો જ નહીં, મનમાં દુઃખ થયું. એણે મારું કંઈ સ્વાગત જ ન કર્યું ને પાણીનું પૂછ્યું નહીં. આ બધા મોટા ભાગના બધા શું છે? આ માનસિક દુઃખ છે. એટલે જીવનની અંદર માણસ મોટા ભાગે માનસિક દુઃખથી જ પીડાતો હોય છે. તો આ બધું જે દુઃખ જે છે એટલું જ નહીં, શારીરિક દુઃખ કે માનસિક દુઃખ, આ બધા દુઃખનું ઉપશમન થઈ જાય છે. ઉપશમ, આમાં લખ્યું છે ને ઉપશમ, શું લખ્યું છે? નિર્વાણ મુશંતિ નાન્યથા સંક્લેશ નિર્વાણ મુશંતિ. બધા ક્લેશો જે છે બધા ક્લેશોનો નાશ થઈ જાય છે અને આ સિવાય ખરેખર કોઈ ઉપાય નથી. શારીરિક દુઃખ હોય ને તો એની કંઈક શારીરિક દુઃખની કંઈક દવા હોય, પણ માનસિક દુઃખની કોઈ દવા નથી. એટલે આ ત્રિવિધ તાપ જે છે એ તો ભગવાનના નામથી, ભગવાનના જ્ઞાનથી જ એ નાશ પામે છે. અને આ રીતે ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ પ્રથમ સ્કંધે વ્યાસ નારદ સંવાદે પંચમો અધ્યાય. તો આ પ્રકારે આ પહેલા સ્કંધનો 5મો અધ્યાય પૂરો થયો. હજુ નારદજીની વાત પૂરી નથી થઈ. હજુ તો આપણે ખાલી આટલું જ વાત થઈ હતી નારદજી વિશે. હજુ નારદજી વિશેની બીજી ચર્ચા બાકી છે. એમણે શું કર્યું? નારદજીએ પેલા મહાત્માએ ઉપદેશ આપ્યો, નારદજી પ્રમાણે કર્યું અને નારદજીને બધું મળી ગયું અને બધું થઈ ગયું એક વખત. પણ ખરેખર થયું શું આખું? પછી નારદજીના જીવનનું શું થયું? એની ચર્ચા જે છે એ 6થા અધ્યાયની અંદર આવે છે. આપણે જોઈએ 6થો અધ્યાય. અથ 6ઠોऽધ્યાયઃ સૂત ઉવાચ એવં નિશમ્ય ભગવાન દેવર્ષેર્જન્મ કર્મ ચ ભૂયઃ પપ્રચ્છં तं બ્રહ્મन् વ્યાસ સત્યવતી સુતઃ. સુતજી કહે છે, હે શૌનકજી, દેવર્ષિ નારદના જન્મની અને એમણે જે કરેલી જે સાધના જે છે એની વાત સાંભળીને શું કર્યું? વ્યાસજીને ફરીથી પ્રશ્ન કર્યો. સત્યવતી નંદન ભગવાન શ્રી વ્યાસે એમને ફરીથી પ્રશ્ન કર્યો. એ શું કહે છે? સત્યવતી સુતઃ એટલે સત્યવતીના પુત્ર. પણ કોણ?
વ્યાસઃ, એ વ્યાસજીએ કર્યું. કોણ કહે છે? સૂતજી કહે છે. કોને કહે છે? શૌનક ઋષિને કહે છે. બ્રહ્મન, હે બ્રહ્મન, ફરીથી એ લોકો વેદવ્યાસજીએ ફરીથી પ્રશ્ન કર્યો. વ્યાસજીએ શું પ્રશ્ન કર્યો છે એ કહે છે. વ્યાસ ઉવાચ ભિક્ષુભિર્પ્રવસિતે વિજ્ઞાનદ્રેષ્ટુભિસ્તવ વર્તમાનો વયસ્યાદ્યે તતઃ કિમકરોદ ભવાન. હવે વ્યાસજી નારદજીને કહે છે કે તમારી વાત સાચી છે કે આ જે છે આ જ્ઞાનનો ઉપદેશ કરનારા જે મહાત્માઓ છે, કોણ છે? વિજ્ઞાન દેષ્ટુ ભિસ્તવા. આ તમને જ્ઞાનનો ઉપદેશ આપી તો ગયા, બરાબર છે. કોણે આપ્યો? ભિક્ષુભિ. આ બધા યોગીઓએ છે. વિપ્રવસિતે. વિપ્રવસિતે એટલે શું? હવે એનો સમય પૂરો થઈ ગયો અને પછી ત્યાંથી જતા રહ્યા. તો એ જતી વખતે જે એને ઉપદેશ આપ્યો એ જતા તો રહ્યા, બરોબર છે, પણ પછી નારદજીએ શું કર્યું? એ તો જતા, વિપ્રવસિતે, એ તો જતા રહ્યા. તેથી એનો ચાતુર્માસ પૂરો થયો એટલે યોગીઓ જતા રહ્યા. પણ તો નારદજીએ કર્યું શું? વર્તમાને વયસ્યાદે તતઃ કિમ અકરોત ભવાન. હે ભગવાન, પછી એમણે શું કર્યું? જરા કયો તો ખરા. કોને કહે છે? વ્યાસજી પ્રશ્ન કરે છે. અચ્છા, તમે શું કર્યું? નારદજીને કહે તમે કર્યું શું? આ તો બધા વયા ગયા, પણ તમે શું કર્યું? સ્વાયંભુવ કયા વૃત્ત્યા વર્તિતમ તે પરમ વયઃ કથમ ચેદમુદસ્રાક્ષી કાલે પ્રાપ્તે કલેવરમ પ્રાકલ્પ વિષયામેતામ સ્મૃતિમ તે સુરત સત્તમ નહ્યેશ વિવધાત કાલઃ એષ સર્વનિરાકૃતિ. સ્વાયંભુવ. સ્વયંભૂ એટલે શું? જે પોતાની મેળે ઉત્પન્ન થયા હોય. સ્વયંભૂ એટલે કોણ? તો કે બ્રહ્માજી, જે પોતે ઉત્પન્ન થયા છે. ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે. અચ્છા, એવા બ્રહ્માજી, એના પુત્રને કહેવાય સ્વાયંભુવ. જેમ વસુદેવના પુત્ર કહેવાય વાસુદેવ, એમ સ્વયંભુવ હોય એના પુત્રને કહેવાય સ્વાયંભુવ. એટલે સ્વયંભુવ એટલે કોણ? તો કે નારદજી. કે હે નારદજી, કયા વૃત્ત્યા વર્તિતમ તે પરમ વયાહ. તમે પછી કયા વૃત્ત્યા એટલે તમે શું કર્યું? તમારું જીવન છે પછી કેમ પસાર થયું? તમારી આવરદા જે છે કેવી રીતે વીતી? એટલું જ નહીં, કથમ ચેદમુદસ્રાક્ષી કાલે પ્રાપ્તે કલેવરમ. કાલે પ્રાપ્તે કલેવરમ અર્થાત તમારું મૃત્યુ કેવી રીતે થયું? તમે દેહ ત્યાગ જે છે કેવી રીતે કર્યો? એ જરાક કયો. પ્રાકલ્પ વિષયામેતામ સ્મૃતિમ તે સુરત્તમ ન યેશ વિવધાત કાલ એશ સર્વ નિરાકૃતિ. એટલું જ નહીં, એ શું કહે છે? આમ તો શું છે? નહીં એશ વ્યવધાનાત કાલ એશ સર્વ નિરાકૃતિ. સર્વ નિરાકૃતિ એ બધાનું નિરાકરણ થઈ જાય. નિરાકરણ થઈ જાય એટલે શું? નિરાકૃતિ એટલે પછી કોઈને યાદ ન રહે. એશ માણસને એક મૃત્યુ આવે પછી બીજો જન્મ થાય ને તો એને પૂર્વજન્મ યાદ ના રહે. આપણે બધા પૂર્વજન્મમાં ક્યાંક હશું તો ખરા, ક્યાં હતા ખબર નથી, કોણ ક્યાં હતા, કેવી રીતે આપણે હતા એ ખબર નથી. પણ એક વસ્તુ નક્કી છે કે આપણે બધા જ્ઞાની નહોતા ગયા જન્મમાં. અજ્ઞાન હતું, હજુ જ્ઞાન અધૂરું રહી ગયું, એટલે આપણો ફરી જન્મ થયો બધાનો, અને પાછા આપણે અહીંયા ભેગા થયા. હવે એ ખબર નથી કે પૂર્વજન્મમાં આપણે બધા કોણ હતા, એ કોઈને યાદ ના હોય. ભગવાન શું કરે છે? નિરાકૃતિ, એનું બધું નિરાકરણ કરી નાખે કે બીજા જન્મની અંદર કોઈને પોતાનો પૂર્વજન્મ યાદ ના રહે. પણ નારદજી કહે છે, વેદવ્યાસજીને આ બધું કહે છે, તો વેદવ્યાસજી કહે છે કે આ તમારો પૂર્વજન્મ તમને યાદ કેવી રીતે રહ્યો? આમ તો બધાનું શું થાય છે? વ્યવધાત કાલ એશ સર્વ નિરાકૃતિ. આ કાળનું વ્યવધાન એવું છે કે એ બધાનું એ નિરાકરણ કરી દે છે, બધું પૂરું થઈ જાય છે. પણ છતાંય તમે જે છે તમારી પૂર્વકલ્પની આ સ્મૃતિ જે છે એ તમને કેમ યાદ રહી? કે તમે એક દાસીના દીકરા હતા અને આવું બધું તમને કેવી રીતે યાદ રહ્યું? આ યોગીઓ આવ્યા હતા, આ બધું તમને યાદ કેવી રીતે રહ્યું? એ તો કયો. અચ્છા,
નારદજી કહે છે ભલે કહી દઈ, ચાલો. નારદ ઉવાચ ભિક્ષુભિર્વિપ્રસિતે વિપ્રવસિતે વસિતે વિજ્ઞાનદેષ્ટૃભિર્મમ વર્તમાનો વયસ્યાદ્યે તત એતદકારશમ. કહે છે કે જો ભિક્ષુભિ વિપ્રવસિતે, જ્યારે આ બધા ભિક્ષુઓ જે છે, યોગીઓ જે છે, એ બધા જ્ઞાન આપીને બધો જતા રહ્યા. વિજ્ઞાન દેષ્ટૃભિ મમ, મને જ્ઞાન આપીને તો જતા રહ્યા. પછી શું થયું મારા જીવનનું હું તમને કહું છું, જરાક તમે સાંભળો. શું કહ્યું? એકાત્મજા મે જનની યેશાન મૂઢી ચકિંકરી મય્યાત્મજે નન્યગતૌ ચક્રે સ્નેહાનુબંધનમ. એકાત્મજા મે જનની, જનની એટલે માતા, મે એટલે મારી, એકાત્મજા એટલે એક જ દીકરાને જન્મ આપનારી એવી મારી માતા હતી. અર્થાત શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો મારી માતાનો એકનો એક દીકરો હું હતો. અજા એ માતા કેવી હતી? યોશિન મૂઢી ચ કિંકરી. મારી માતા જે એની પાસે કાંઈ હતું નહીં, એ મૂઢ હતી, સાવ દાસી હતી. કિંકરી એટલે દાસી હતી, એ સાવ મૂઢ હતી, એનામાં કંઈ બુદ્ધિ કે એવું કંઈ બહુ વિશેષ કંઈ હતું નહીં. અચ્છા, અને વધારામાં એ તો સ્ત્રી હતી પાછી, એમ એક તો સ્ત્રી હતી, કિંકરી એટલે એ દાસી હતી, સેવા કરનારી હતી, અને સાવ મૂઢ હતી. પરંતુ મયા આત્મ જે અનન્ય ગતૌ ચક્રે સ્નેહાનુબંધનમ, એને મારા પ્રત્યે બહુ સ્નેહ હતો. હું એને બહુ પ્રિય હતો, બહુ એને વાલો લાગતો હતો. મારા ઉપર એના સિવાય, મારા સિવાય એને કોઈ સહારો નહોતો. હું એકલો જ એકનો એક શું હતો? એનો સહારો હતો. બીજું કાંઈ એની પાસે હતું નહીં. એટલે નારદજી એની માતાને છોડીને ક્યાંય ગયા નહીં. અને શું થયું? એ શું કરતી હતી? સા સ્વતંત્રા ન કલ્પા આસિદ્યોગક્ષેમ મમેચ્છતિ ઈશસ્ય હિ વશે લોકઃ યોષા દારૂમયી યથા. દારૂમયી, દારૂ એટલે લાકડું, દારૂમયી એટલે લાકડાની. લાકડાની શું છે? લાકડાની કઠપુતળી, બરાબર છે? યોષા દારૂમયી યથા, જેવી રીતે લાકડાની કઠપુતળી હોય એ જેમ એને નચાવીએ એમ નાચે, એ જ રીતે શું હતી મારી માતા હતી? કેવી હતી? સા અસ્વતંત્રતા, સ્વતંત્રા અર્થાત એની પાસે કોઈ સ્વતંત્રતા હતી નહીં. પેલાનો જમાનો હતો, અને એક તો દાસી હતી, સ્ત્રી હતી, મૂઢ હતી, એટલે અસ્વતંત્રા, એની પાસે કોઈ સ્વતંત્રતા નહોતી કે ચાલો એ કંઈ બીજું કરી શકે, એવું કાંઈ હતી નહીં. ન કલ્પા સિદ્ધ યોગક્ષેમ મમેચ્છતી, એ બીજું કંઈ કરી શકે એમ નહોતી, છતાંય એ મારા યોગક્ષેમની ચિંતા કરતી. આનું નામ કહેવાય માં. એ શું કરે છે? એ બાળક જે છે, ભલે એનું નાનું બાળક છે, 5 વર્ષનું છે, પોતે કંઈ કરી શકે એવી નથી, દાસી છે, મૂઢ છે, છતાંય મારી ચિંતા કરતી હતી કે મારું શું થશે. મારા યોગક્ષેમની એ ચિંતા કરતી હતી, પણ એ કંઈ કરી શકતી નહોતી. એટલે શું થતું હતું ત્યારે? તો કે જેમ પેલો કઠપુતળીને નચાવે ને, એમ જેમ ભગવાન એને કરાવે જે કામ, એ પ્રકારે એ કરતી હતી. અને પોતે કંઈ કરી તો શકતી નહોતી, એટલે જેમ કઠપુતળી નાચતી હતી એ જ પ્રકારે એ બધું કામ કરતી હતી. આ આખો સંસાર કેવો છે? ખરેખર આખો સંસાર કેવો છે? ઈશસ્ય હિ વશે લોકઃ. આખો સંસાર ખરેખર આવો જ છે. ભલે ને ઘણીવાર આપણને એમ લાગતું હોય કે આપણે કરીએ છીએ, પણ હકીકતે આપણે છે ને ભગવાનની કઠપુતળી જ હોય છીએ. આપણે એમ લાગે કે આપણે બહુ બુદ્ધિશાળી છીએ, એ બધી ખોટી વાત છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. ગીતાજીની અંદર ભગવાન પોતે કહે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશેર્જુન તિષ્ઠતિ.
ભગવાન બધાના હૃદયમાં રહીને શું કરે છે? ભ્રામયન સર્વભૂતાની, બધા ભૂતોને ભ્રામયન ફેરવે છે. યંત્રારૂઢાની માયયા, જેમ જેમ મશીન ફરતું હોય ને, યંત્રારૂઢાની, જેમ યંત્ર ઉપર એક વખત વસ્તુ તમે ચડાવી દો એ પછી વસ્તુ આગળ જાય. પેલું ઓટોમેટિક મશીન હોય ને, મશીનમાં બહાર તમે જુઓ તો કાંઈ ન હોય, પેલો કાગળનો એક કે પ્લાસ્ટિકનો એક રોલ હોય, પ્લાસ્ટિકનો રોલ ચડાવ્યો હોય, એ રોલ ફરતો ફરતો શું થાય? એ મશીનમાં ચડે એટલે એ રોલ છે એ પ્લાસ્ટિક ફરતું ફરતું એકથી જગ્યાએ બીજી જગ્યાએ જાય, એમાં પ્રિન્ટિંગ થઈ જાય, એમાં કટિંગ થઈ જાય, એની અંદર ચા ભરાઈ જાય, એનું કટિંગ થઈ જાય, પેકિંગ થઈ જાય, એ ચાની પડીકું બહાર નીકળી જાય. યંત્રારૂઢાની માયયા, બધું જે છે પછી આવડા મોટા મોટા એનું પેકિંગ થઈ જાય. તો એ બધું જે છે અને છેવટે આખે આખું બહાર નીકળી જાય. તમે જો, મેં તો બે આવા ઓટોમેટિક મશીનો જોયા છે. બહુ નાનકડો હતો ત્યારે જામનગરની અંદર પેલી એક ચા બનતી, ખબર નામ ભૂલાઈ ગયું, પણ એ ચા બનતી, તો એ ચાનું મશીન જે છે અમે જોવા ગયા હતા. એની અંદર એક કાગળની પટ્ટો ચડાવી દીધો હોય અને એનું કટિંગ થઈ જાય, પ્રિન્ટિંગ થઈ જાય, ઓલી ચાની ભૂકીઓ એમાં અંદર આવી જાય, પેકિંગ થઈ જાય, અને આવડું મોટું એની સાથે મશીનમાંથી જ શું થઈ જાય? આટલું મોટું પાર્સલે પેક થઈ જાય એનું. અને તાજની ચા કે આવતી પહેલાં કંઈ ખબર નહીં, બહુ વર્ષો પહેલાંની વાત. તો એ આવડું મોટું પેકિંગ થઈ જાય ને, એ પાછું ફરતું 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 સીધું બહાર નીકળી જાય ને સીધું ખટારા સુધી પહોંચી જાય. જ્યાં ખટારો ઊભો હોય ને ત્યાં આખે આખું પેકિંગ પહોંચી જાય. અને આ તમે જુઓ અત્યારના જમાનાનું તો આ બધી સિમેન્ટની બધું બનતું હોય છે, અંબુજા સિમેન્ટ ને બધું, એની અંદર બધું અંદર મિશ્રણ થઈ જાય ને મશીનમાં ચડે, પછી બધું મિક્સ થઈ પેકિંગ થઈ અને સીધે સીધું દરિયામાં જ્યાં વહાણ ઊભું હોય ને ત્યાં સુધી પહોંચી જાય. યંત્રારૂઢાની માયયા, એમ દરેક માણસ જે છે ને યંત્રારૂઢ છે. આપણે એવું માનતા હોય કે આપણને બહુ સ્વતંત્રતા છે ને, તો એ ખોટી વસ્તુ છે. આપણી પાસે સ્વતંત્રતા બહુ ઓછી છે. થોડી ઘણી છે, એની ના નહીં, પણ કેવું છે કે પેલી ગાય બાંધેલી હોય એની પાસે કેટલી સ્વતંત્રતા હોય? એને હરવા ફરવાની છૂટ હોય એમ, એટલે આમ ફરી શકે ગાય, પણ એનું જેટલું દોરડું બાંધેલું હોય ને એટલી જ એને સ્વતંત્રતા. એમ આપણા જીવનમાં પણ એવું જ છે. આપણે જે કરેલા જે કર્મ હોય ને, એ કર્મની મર્યાદામાં રહીને જ આપણને સ્વતંત્રતા મળે, એનાથી આગળ સ્વતંત્રતા ના મળે. બસ કોઈ માણસ, ભગવાન નક્કી કર્યું કે આ માણસ જે છે એ હાવ ગરીબ છે, ઓકે, તો એને લખપતિ બનાવી દો, તો એ માણસ લખપતિ બને એટલે 1-8 લાખ રૂપિયા મળી જાય તો ખુશ થઈ જાય, ઓહો મારી પાસે લાખ રૂપિયા થઈ ગયા, એટલે આમ ખુશ થઈ જાય. પછી ભલે 10 લાખ તરફ એની નજર જાય કે હજુ ઓછા છે, પણ એ કરી ના શકે. એ પ્રયત્ન કરે પણ ના પહોંચી શકે. કેમ? કેમ કે યંત્રારૂઢાની માયયા, એ ભગવાન છે ને એટલી જ સ્વતંત્રતા આપી છે કે ભાઈ તું પૈસા કમાઈને 1,00,000-2 લાખમાં તું બસ તારું પૂરું થઈ જશે, તું કરોડો રૂપિયા કમાઈ નહીં શકે. કેમ કે ભગવાન એટલું જ ન કે. અને જે કરોડ કમાતો એને એમ થાય કે હું જાજા કરોડ કમાઈ લઉં, તો એની મર્યાદા છે. કોઈને હોય, કોઈ કરોડો કમાઈ શકતા હોય, તો ભગવાને એ પ્રકારે એને આપેલું છે. એટલે દરેક જીવ જે છે એ પોતાની કર્મફળની મર્યાદાના આધારે જ એને સ્વતંત્રતા હોય છે. ગમે એટલો માણસ પ્રયત્ન કરે, ભલે આપણે કહીએ પ્રયત્ન બધા છે, ભગવાને સ્વતંત્રતા આપેલી છે, પણ એ સ્વતંત્રતાની અમુક મર્યાદા હોય છે. એનાથી વધારે સ્વતંત્રતા માણસ નથી. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ, બધું વાત સાચી, પણ કર્તુમ શક્યમ કેટલું? એ મર્યાદા સુધીનું, કે અમુક મર્યાદાથી આગળ આપણે ના કરી શકીએ. એમ દરેક વ્યક્તિ એવી જ છે. ભગવાને બધાને મર્યાદા આપી છે, પણ એ મર્યાદામાં જ હોય છે. એટલે બધાના જીવનમાં સુખ દુઃખ જે આવતા હોય છે ને, એનું કારણ ભગવાન હૃદયમાં બેઠા બેઠા એની પાસે બધું કરાવડાવે, અને જ્યારે એનું પાપ પાક્યું હોય ને ત્યારે એની બુદ્ધિ ફરે, બુદ્ધિ ફરી જાય. પાપ પાક્યું હોય ને પછી ઓલા શેરમાં બહુ પૈસા રોકતો હોય, એમ થાય કે આમાં હું રોકું એટલે જલ્દી પૈસા મને વધારે મળી જશે, એ રોકે ને પૈસા બધું શેર ડાઉન થઈ જાય. ઘણા વર્ષો પહેલાંની વાત છે, બહુ એ વખતે ચાલ્યું હતું. લોકોને આમ દિવસે ને રાત્રે આમ શેર જે છે એટલો ભાવ ચડી જાય, લોકો ગાંડા થઈ ગયા હતા શેર બજારમાં પૈસા રોકવામાં. હા શું પૈસા, શેર બજારના ભાવ વધે છે. જે કંપનીનો કાંઈ આવતું નહોતું એ કંપનીના શેરના ભાવ એટલા બધા ચડી ગયા, લોકોને કંઈ ખબર ના પડે ને. લોકોને એમ થાય કે જો આ ગઈકાલે શેર લીધા હતા, આજ ભાવ વધી ગયો, એક દી લીધા બીજે દી ભાવ વધી ગયો, અને લોકો ગાંડા થઈને લેવા માંડ્યા, અને અચાનક ભૂર કરતું આખું શેર બજાર તૂટી ગયું. એ બધા રોકેલા પૈસા કાગળિયા બની ગયા.
કાંઈ હાથમાં ના આવ્યું લોકો. કેટલા લોકોનું જે છે ઘર બારે વેચાઈ ગયા એમાં ને એમાં તો. એટલે એ ભગવાન એને બુદ્ધિ આપે કે લે તું આ શેરમાં પૈસા રોક, કેમ તારું પાપ પાક્યું છે. અને એ શેરના ભાવ ગગડી જાય. એટલે ભગવાન આપે બધાને. શું છે? ભગવાન જ બધાને બુદ્ધિ, સદબુદ્ધિ, દુર્બુદ્ધિ પણ ભગવાન જ આપતા હોય છે. બોલે થોડી ઘણી સ્વતંત્રતા ખરી, પણ એ મર્યાદામાં સ્વતંત્રતા. મોટી એવી બહુ સ્વતંત્રતા એ કોઈને હોતી નથી. તો પાછા આવીએ તો આ પ્રમાણે ઈશસ્ય હિ વશે લોકહા. આ બધા લોકો જે છે ને ભગવાનના વશમાં જ છે ખરેખર. ભગવાનને આપેલી મર્યાદાની અંદર. હા, તમે કરી શકો. જો તમે ધીરે 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 કરો તો પછી ઘણું બધું થઈ જાય. પણ ધીરે ધીરે તમને મર્યાદા, ધીરે 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 કરો તો આગળ સંસારમાંથી છૂટી જવાય. ધીરે ધીરે તમે તમારા કર્મો ઈશ્વરને અર્પણ કરી દો. એવું નથી કે આજે બસ ઈશ્વરને કર્મ આપણે અર્પણ કરી દીધા, કાલ આપણી અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ, પરમ દિવસે જ્ઞાન થઈ ગયું ને ઓલે દિવસે આપણે મુક્તિ મળી ગઈ. એવું એક બે દિવસમાં થાય એવું કોઈ નથી. હા, પણ એની એ જે તમે કરો એમાં તમારી તીવ્રતા કેવી છે, તમારે મોક્ષ પ્રાપ્ત કરવાની તીવ્રતા કેવી છે. જો પરીક્ષિત રાજા જેવી તીવ્રતા હોય તો 7 દિવસમાં મોક્ષ મળી જાય, પણ એવી તીવ્રતા બધામાં હોતી જ નથી. ઓકે, બધા કેવા છે? ઈશસ્ય વશે લોકઃ એશા દારૂમયી યથા. એ બધા કઠપૂતળીની જેમ બધા નાચતા હોય છે. ભગવાન નચાવે છે એને. અચ્છા, હવે આગળ કહે છે અહમ ચ તદ બ્રહ્મકુલે ઉષિવાન તદપેક્ષયા દિગ્દેશ કાલ વ્યુત્પન્ન બાલક પંચહાયન. હું પણ એ સમય મારી પાસે કંઈ રસ્તો હતો નહીં. નારદજી કહે છે અહમ ચ તદ બ્રહ્મકુલે. એ બ્રાહ્મણ કુટુંબ જ્યાં હતું ત્યાં એ હું પણ ઉશીનવાસ તદપેક્ષયા, ત્યાં અપેક્ષા હતી કે હું બીજું કંઈ કરી શકું નહીં, એટલે મેં પણ મારી જાતને ત્યાં જ રહેવા દીધી. અર્થાત હું પણ ત્યાં જ એ વસ્તીમાં જ રહ્યો. અચ્છા, બાલક પંચહાયન. હું 5 વર્ષનો બાળક હતો ત્યારે. એવું નારદજી કહે છે. દિગ્દેશ કાલા વ્યુત્પન્ન. એટલે શું? મને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નહોતું. દિક એટલે દિશાઓ, દેશ એટલે વિસ્તાર, પ્રદેશો, અને કાળ એટલે સમય. એ 5 વર્ષના બાળક તરીકે મને કોઈ દિશાનું ભાન નહોતું. આજુબાજુમાં કયા પ્રદેશો છે એ ભાન ન હોય. તમે નાના બાળકોને પૂછજો કે આ ગુજરાતમાં સુરેન્દ્રનગરની બાજુમાં કયું ગામડું છે, ખબર નથી. નાના બાળકોને બધી ખબર ન હોય આજુબાજુની. ઇવન ગામની ઘણી વાર ખબર નહોતી, રસ્તાની ખબર નથી હોતી. 5 વર્ષના બાળકને કેટલી ખબર હોય? એ નારદજી કહે છે કે એ વખતે મને કાંઈ ખબર પડતી નહોતી અને હું ત્યાં જ રહેવા માંડ્યો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને પછી એક વખત એવું બન્યું. શું બન્યું? એકદા નિર્ગતામ ગેહાદ દુહંતીમ નિશિગામ પથી સર્પદશત્પદા સ્પૃષ્ટ કૃપણામ કાલચોદિત. એકદા નિર્ગતા ગેહાત દુહંતીમ નિશિમ ગામપથી. એક વખત એવું બની, એક ઘટના બની ગઈ. શું ઘટના બની ગઈ? તો કે એક દિવસ મારી માં જે છે એ રાત્રે ગાયને દોવા ગઈ. નિશી એટલે રાત્રિ. નિશી ગામપથી, ગામ એટલે ગૌશાળામાં ગઈ. ગાયને દોવા માટે ગૌશાળામાં ગઈ. ગામ ગેહાત દુહંતીમ નિશી ગામપથી. અને એના રસ્તામાં જતી હશે ગાય દોવા માટે થઈને. અને શું થયું? પથી એટલે રસ્તામાં સર્પદશત્પદા સ્પૃષ્ટ. એનો પગ જે છે સાપ ઉપર આવી ગયો. અને શું કર્યું? સાપે દંશ મારી દીધો. અને જાણે કે શું થયું? સમય ઘણો પસાર થઈ ગયો હતો અને જાણે કે ભગવાને કૃપા કરી, અથવા તો કાળનો જે છે, કાળ છે એ સમય આવે એટલે એ કાળ જે છે તો ગમે તે માણસને મારી નાખે છે. એમ સાપ દંશ મારી જાય તો એમાં કોઈનો વાંક ના કહેવાય ખરેખર. કેમ કે એ તો મૃત્યુનો સમય જેનો હોય, નક્કી થયું હોય એ પ્રમાણે થાય. એટલે એ પ્રમાણે મારી માતાનો જે છે મૃત્યુનો સમય આવી ગયો અને એ ગાય દોવા જતી હતી. રસ્તામાં સાપે દંશ મારી દીધો અને એ પ્રકારે એનું મૃત્યુ થઈ ગયું. હવે
એમાં તો એનો કોઈ દોષ નથી. શું કહે છે? તદા તદહમીશસ્ય ભક્તાનામ સમભીપ્સિતઃ અનુગ્રહમ મન્યમાનઃ પ્રાતિષ્ઠમ દિશમુત્તરામ. આનું નામ કહેવાય પ્રસાદ બુદ્ધિ. જો શું કહે છે નારદજી? તદ અહમ ઈશસ્ય ભક્તાનામ સમભિસ્થિતઃ અનુગ્રહમ મન્યમાનઃ. મેં ભગવાનનો અનુગ્રહ માન્યો કે ભગવાને મારી ઉપર કૃપા કરી. માતા મરી જાય તો એ કે ભગવાને કૃપા કરી કહેવાય? તો કે ના ના, પણ છતાંય એની મા મૃત્યુ પામે છે તોય કહે છે કે ભગવાન મારી ઉપર કૃપા કરી. નારદજી જે છે એ આપણા નરસિંહ મહેતાના ઘરવાળા ગુજરી ગયા તો નરસિંહ મહેતાએ શું કીધું? ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. એ કહેવાની હિંમત ક્યારે આવે? એ તાકાત ક્યારે આવે? એવી સમજણ ક્યારે આવે? જ્યારે ઈશ્વરાર્પણ બુદ્ધિ હોય તો, અને પ્રસાદ બુદ્ધિ હોય તો. જે વ્યક્તિને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી ભગવાન સિવાય, એનું શું લૂંટાઈ જવાનું હતું? જલારામ બાપાનું પણ એવું જ હતું. પેલા જલારામ બાપા બધાને જમાડતા હતા તો એમાં એક યોગી આવ્યા એને કહ્યું કે ચાલો જમવા. તો કે ના, મારે તો તારી સેવાની જરૂરિયાત છે, તારી પત્ની દઈ દે મારી સેવા કરવા માટે. તો એની પત્નીને કીધું કે જાઓ, તને મહારાજ બોલાવે, જાઓ સેવા કરવા. એ પત્ની જાય છે. હવે ભગવાન આવ્યા હતા એવું કહેવાય છે કે ભગવાન હતા સાક્ષાત, યોગીનું રૂપ લઈને આવ્યા હતા. ભગવાન કે આની પત્નીને મારે ક્યાં લઈ જાવી? હવે આને તો મોકલી દીધી. એટલે એને કીધું કે મારે તું આ એક કામ કર, મારું આ જોડીને ધોકો છે ને તું જરાક હાચો, હું હમણાં આવું છું. એમ કરીને જોડીને ધોકો આપીને ભગવાન ભાગી ગયા ત્યાંથી. પછી કે આને હું ક્યાં હાચવી? આ તો જલારામે તો દઈ દીધી, એની પત્નીએ દઈ દીધી. કોઈ પણ જાતના હૃદયની અંદર કાંઈ પણ સંકોચ વગર. એટલે નારદજીનું પણ કેવું મન આવું હતું. હવે એનું પોતાનું કાંઈ હતું નહીં. એની માતા મૃત્યુ પામી તો પણ શું કહે છે કે ભગવાને માની ઉપર કંઈક અનુગ્રહ કર્યો કે હવે હું આ જંજાળમાંથી મુક્ત થઈ ગયો. તો મા હતી તો એનેય પ્રેમ હતો અને માને છોડીને જઈ ન શકે. ઓકે, હવે તો કોઈ રહ્યું નહીં એને. હવે તો નારદજી તો એકલા પડી ગયા, કોઈ ભાઈ નહીં, કોઈ બેન નહીં, કોઈ છે નહીં હવે એની પાસે. એટલે એણે શું કર્યું? ત્યાર પછી દિશમ ઉત્તરામ પ્રાતિષ્ઠમ, મેં પછી ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. હું ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો. હવે બહુ સરસ આવે છે, વર્ણન આવે છે. નારદજીએ શું શું જોયું એનું વર્ણન આવે છે. સ્ફિતાન જનપદાંસ્તત્ર પુરગ્રામ વ્રજાકરાન ખેટ ખર્વટવાટિશ્ચ વનાન્યુપવનાનિ ચ ચિત્રધાતુ વિચિત્રાદ્રીન ઇભભુજ ભગ્નદ્રુમાન જલાશયાંચ્છવલાની નલિની સુરસેવિતા ચિત્રસ્વનૈ પત્રરથૈઃ વિભ્રમરશ્રિયઃ નલવેણુશરસ્તંભ કુશકીચક ગહ્વરમ. આટલું જોઈએ. ચાલો હજુ એક જોઈ લઈએ સાથે સાથે. એક એવાતિ યાતોહમ અદ્રાક્ષમ વિપિનમ મહત ઘોરમ પ્રતિભયાકારમ વ્યાલુલુક શિવાજીરમ. કહે છે સ્પિતાન જનપદાંસ્તત્ર પુરગ્રામ વ્રજાકરન. એને રસ્તામાં શું જોયું? તો કહે છે કે અનેક પ્રદેશો આવ્યા અને બધા પ્રદેશોને કેવા જોયા? નારદજી જ્યાં રહેતા હતા ને ત્યાં તો કંઈ ખાવા પીવાનું મળતું જ નહોતું. એટલે તો બિચારા પેલા યોગીઓનું જે થાળીમાં જે વૈધું ગઈટું હતું પાતળનું એ ખાઈ લેતા હતા. એનો અર્થ એ થયો કે ત્યાં એને કંઈ બહુ ખાવાનું મળતું નહોતું. એ જગ્યા કેવી હશે? એ જે પેલા બ્રાહ્મણો પણ રહેતા હતા એ બિચારા ગરીબ હશે. એટલા માટે જ કહેવાય ને કે ગરીબ બ્રાહ્મણ હતો. એવું ન કહેવાય કે પૈસાદાર બ્રાહ્મણ હતો. એવું ક્યાંય નહીં આવે કથામાં ક્યાંય. એક ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણો ગરીબ હોય, ઓકે, કેમ કે કોઈ દિવસ પૈસા પાછળ પડે નહીં. એનું જ નામ બ્રાહ્મણ કહેવાય. એને જ્ઞાનનું આદાન પ્રદાન કરવું એમાં એને મજા આવે, બસ એમાં એને આનંદ છે. પૈસાની એને કોઈ પડી ના હોય. અચ્છા, તો આગળ જોઈએ
આ રીતે નારદજી છે રસ્તામાં જુએ છે. શું જુએ છે? અનેકાન અનેક ધન ધાન્ય સંપન્ન દેશ, ધન ધાન્યથી ભરેલા એણે પ્રદેશો જોયા. જુદા જુદા પુર એટલે નગરી, જુદી જુદી નગરીઓ જોઈએ. ગ્રામ ગામડાઓ જોયા. વ્રજાકરાન એટલે આમ તો વ્રજતી એટલે ફરતું, લોકો બધા ફરતા હોય, તો એવા વ્રજાકરાન એટલે શું? તો કહે છે કે રજડતી બધી વસ્તીઓ. આ બધા આપણે તમે જોયું હશે કદાચ, હવે તો બહુ ઓછું થઈ ગયું, પણ આપણે ગીરના જંગલની અંદર જે છે એ બધા ત્યાંના જે બધા પેલા હોય છે એ લોકો એ રખડતી જાતિ હોય. એ આજે અહીંયા હોય તો એ ગાયો કે એની ભેંસો હોય એ અહીંયા છે, પછી ક્યાંક બીજે હોય. હવે ધીમે ધીમે બધા સેટલ થઈ ગયા છે, બહુ રખડતા નથી હોતા. પણ તમે હજુ જોજો, જ્યારે પણ ઉનાળો આવશે ને એટલે જોજો તમે કચ્છમાંથી ઘણા બધા ભરવાડો જે છે એ બધા ગાયોને લઈને બધા આ બાજુ આવી જશે. પછી વરસાદ થઈ જશે, ચોમાસું આવી જશે, સરખો વરસાદ થઈ જશે, પછી પાછા જશે. તો આ બધી કે છે, આ બધી રજડતી જાતિઓ છે. તો આવી ભરવાડોની અનેક રજડતી જાતિઓ જોઈએ. ખેટ ખર વટવાટિશ્ચ, ખીણો જોઈએ, અનેક ખીણો જોઈએ, ખાણો જોઈએ. પછી નદીઓ પણ જોઈએ. વનાની ઉપવનાની ચ, પર્વત વાટિશ્ચ, ખેટ ખરવટ, પર્વતો પણ જોયા. અચ્છા, અને વાટિશ્ચ વનવનાદિ, વન ઉપવનો જોયા. ચિત્ર ધાતુ વિચિત્રાદીન, એમાં એના માટે શું કહે છે? ચિત્ર એટલે જુદા જુદા કલરના પર્વતો. ચિત્ર વિચિત્ર કે છે ને, એટલે જુદા જુદા રંગના બધી ધાતુયુક્ત પર્વતો એને જોયા. ક્યાંક એને શું જોયા? બધા ચિત્ર વિચિત્રાદીન ઇભભુજ ભગ્ન દ્રુમાન. આ શબ્દ બહુ અઘરો છે. ઇભભુજ ભગ્ન દ્રુમાન. દ્રુહુ એટલે વૃક્ષ થાય, દ્રુમાન એટલે વૃક્ષની ડાળીઓ, દ્રુમાન. ભગ્ન દ્રુમાન, ભગ્ન એટલે તૂટેલી, જેની ઇભભુજ, ઇભ એટલે હાથી, ઇભભુજ એટલે હાથીએ તોડેલી, હાથીએ પોતાના હાથ વડે તોડેલી, હાથ એટલે સૂંઢ. ઇભભુજ ભગ્ન દ્રુમાન એટલે હાથીએ, કેવો શબ્દ, એક જ છે હો. ઇભભુજ ભગ્ન દ્રુમાન, એક જ શબ્દ છે. એક શબ્દનો કેવો અર્થ થાય છે કે હાથી, ખરેખર શુદ્ધ ગુજરાતી શું થાય? હાથીએ ભાંગેલી તોડેલી વૃક્ષની ડાળીઓ જોઈ નારદજીએ વનમાં. કારણ કે વનને ઉપવન ફરતા હતા એટલે રસ્તામાં તૂટેલી ઝાડની ડાળીઓ હતી, પણ કોણે ભાંગેલી હતી? તો કે હાથીએ પોતાના હાથ વડે એ ભાંગેલી ડાળીઓ, વૃક્ષો, વૃક્ષની મોટી મોટી બધી ડાળીઓ. ઇભભુજ ભગ્ન દ્રુમાન. જલાશયાન શિવજલાન નલિની. અચ્છા, જળાશયો પણ કેવા? શીતલ જળાશયો, પાણીના શીતલ શુદ્ધ પાણીના જળાશયો, બધા સરોવરો બધું ભરાયેલા હતા. અચ્છા, એમાં પાછું શું હતું? એમાં પાછા કમળો ઉગેલા હતા. પણ કેવા કમળો છે? સુરસેવિતાહા, દેવતાઓને જે અર્પણ કરવામાં આવે એવા બધા કમળો જે છે એ પણ ઉગેલા હતા. ચિત્રસ્વનૈહી રથૈહી, પત્ર રથૈહી એટલે પક્ષીઓ, પક્ષીઓનો કલરવ એણે સાંભળ્યો, કલરવ કરી રહ્યા હતા. ભ્રમરશ્રિયા, ભમરાઓ ભમી રહ્યા હતા. આ બધું જોતા જોતા હું આગળ ચાલ્યો અને નલવેણુ શરસ્તંભ કુશકીચક ગહ્વરમ, પછી એણે ભયંકર જંગલ જોયું. તેમાં શું જોયું એને? નરકટ, વેણુ, સરસ્તંભ, કુશલ અને મોટા મોટા વાંસની ગુફાઓ જોઈએ. અને ગુફા, મોટા મોટા વાંસ, વાંસ હંમેશા બહુ મોટા હોય, અને પણ એમાં વાંસમાં એવું હોય, વાંસની અનેક પ્રકારની જાતિઓ હોય. કોઈ જાતિ એવી હોય કે એના વાંસની જાતિ છે તો એ નાના વાંસ હોય, અમુક મોટા વાંસ હોય. એટલે આપણે જે ઘરમાં લાકડીઓ રાખતા હોઈએ તો એ વાંસની જ લાકડી હોય. તમે જો ગિરનારમાં ઉપર ચડવા જાઓ તો લાકડી લઈને ચડવું પડે, પણ તમે વાંસની જ લાકડી હોય. પણ એ વાંસની લાકડી કેવી હોય?
તો કે આ લોકો કન્સ્ટ્રક્શનમાં જે વાંસ વાપરતા હોય ને એવી લાકડીઓ ના હોય. કન્સ્ટ્રક્શનની અંદર વાંસ જે મોટા હોય. હવે વાંસ અનેક પ્રકારના હોય, તો આ બધા એણે મોટા મોટા લાંબા વાંસ જોયા. અચ્છા, પછી ગુફાઓ જોઈ, અને પણ એ કેવી લાંબી લાંબી મોટી મોટી ગુફાઓ પણ ઘણી હતી. પાછું એમાં કોણ રહેતા હતા? ઘોર પ્રતિભયાંકર વ્યાલો લુક શિવાજીરમ. ભયંકર બધા કેવા છે? જેને આપણે જેનાથી બહુ દૂર ભાગતા હોય એવા બધા ભયંકર પ્રાણીઓ. કોણ? સાપ છે, પછી કે છે ઘુવડ છે, આમાં ઘુવડ અને શિયાળ વગેરે ભયંકર જીવો રહેતા હતા, અને એ બહુ ભયંકર બધું લાગતું હતું. અને એને કારણે શું થયું નારદજીને? તો કહે છે પરિશ્રાંતેન્દ્રિયાત્માહમ ત્રુટપરિતો બુભુક્ષિત સ્નાત્વા પીત્વા હૃદય નદ્યા ઉપસ્પૃષ્ટો ગતશ્રમ. પરિશ્રાંતેન્દ્રિય અહમ. પછી બહુ થાકી ગયો નારદજી કે આમ ફરતો ફૈરે જ રાખ્યું, સતત ફૈરે રાખ્યું. એને કારણે શું થયું? હું બહુ થાકી ગયો. મારી શરીર અને ઇન્દ્રિયો જે છે કેવા થઈ ગયા? શિથિલ થઈ ગયા. અને હું કેવો હતો? બુભુક્ષિત. બુભુક્ષિત એટલે ખાવાની ઈચ્છા વાળો, અર્થાત મને બહુ ભૂખ લાગી. એટલે શું કરતો હતો? સ્નાત્વા પીત્વા, એટલે ભૂખ લાગે એટલે હું પાણી પી લેતો હતો અને સ્નાન કરી લેતો હતો. અને આ પ્રકારે એને પાણી પીધું, સ્નાન કર્યું, અને એને કારણે શું થયું? ઉપસ્પૃષ્ટો ગતશ્રમ. શાંતિથી બેઠો, ઉપસ્પૃષ્ટ ગતશ્રમ, અને મારો થાક જે છે બધો ઉતરી ગયો. અચ્છા, પછી શું થયું? તસ્મિન નિર્મનુજેરણ્યે પિપ્પલોપસ્થ આસ્થિત આત્મનાત્માનમાત્મસ્થમ ચિંત્યનમ. અચ્છા, આવા વનની અંદર કેવું હતું? નિર્જનમ અરણ્યે. આવું નિર્જન, ક્યાંય કોઈ માણસ નહોતા દેખાતા આજુબાજુમાં. આમ તો બધા પ્રદેશો બધું આવ્યું, પણ નારદજી બધા પ્રદેશો પાર કરીને હાઈલે જ રાખ્યું. પ્રદેશો આવ્યા, બધી ભરવાડની વસ્તીઓ આવી, અને પછી શું આવ્યું? બધા ઉપવનો આવ્યા, વન આવ્યા, કે જ્યાં બધા હાથીઓએ ભાંગેલી ડાળીઓ હતી, પણ વન કેવું હતું? નિર્જન વન હતું. આવા નિર્જન અરણ્યે પિપ્પલોપસ્થ આસ્થિત. એક પીપળાના વૃક્ષ પાસે જઈને હું બેઠો. અચ્છા, અને પછી શું કર્યું? આત્મના આત્માનમ આત્મસ્થમ યથા શ્રુતમ ચિંતયન. હવે અગત્યનો શબ્દ આવ્યો. શું આવ્યું? એણે શું કર્યું? યથા શ્રુતમ અચિંત્યમ. ત્યાં શાંતિથી બેસી અને મેં શું કર્યું? જે મને ઉપદેશ આપવામાં આવેલો હતો યથાશ્રુતમ, એનું મેં ચિંતન કર્યું. આ શબ્દ છે ને એ બહુ અગત્યનો શબ્દ છે, જેને કહેવાય છે નિદિધ્યાસન. શાસ્ત્રનું શ્રવણ કર્યું એણે, એની મા પાસે રહ્યો, બાળક હતો ત્યારે. શું કર્યું? હવે એનું ચિંતન કરે છે. શેનું ચિંતન? શ્રુતમ, જે એણે સાંભળેલું હતું. આત્માનમ, પોતાના આત્માની અંદર જ, એટલે પોતાના મનમાં જ એણે પોતે જ ચિંતન કર્યું. શેનું ચિંતન કર્યું? તો કહે છે કે જે અર્થાત જે શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય પછી એનું મનન થાય, અને મનનને પછી નિદિધ્યાસન આવે. આમ તો મનન અને નિદિધ્યાસનમાં બહુ ફરક નથી. મનન કેવું છે? તો કહે છે કે હજુ આપણે ચિંતન કરતા હોય ને એમાં કંઈક શંકાઓ હોય, એ શંકાઓને દૂર કરવી, એનું નામ મનન. પછી કાંઈ શંકા ન રહી જાય, આપણા પોતાના કે પરમાત્માના જ્ઞાન વિષયક કોઈ શંકા બાકી ન રહી જાય ને, તો પછી આપણે પાછું ચિંતન કરીએ તો એને નિદિધ્યાસન કહેવાય. શાસ્ત્રમાં શબ્દ છે શ્રવણમ મનનમ નિદિધ્યાસનમ. તો શ્રવણ એટલે શું? શાસ્ત્રનું શ્રવણ કરવું કાનેથી, બહુ સ્પષ્ટ રીતે કહીએ તો શાસ્ત્રનું ગુરુજી પાસેથી શાસ્ત્રનું શ્રવણ કરવું, સાંભળવું, એ શ્રવણ કરવું, એ શ્રવણમ. પછી મનનમ એટલે શું? શ્રવણ કરતા કરતા સાંભળવું હોય, એમાં કંઈક આપણને શંકા લાગતી હોય
કે આ કેવી રીતે હોઈ શકે, આ કેવી રીતે હોઈ શકે. કાં તો પૂછીને કે પૂછી લેવાનું કે ભાઈ આ શું છે, ગુરુજીને પૂછવાનું કે આ તમે કીધું પણ મને નથી સમજાણું, આ કેવી રીતે હોઈ શકે, આ કેવી રીતે થાય, પૂછી લેવાનું. અથવા તો ઘણી વખત એવું છે કે શાસ્ત્ર જ એવું હોય છે કે માણસના મનમાં પ્રશ્ન હોય ને એનો જવાબ એ શાસ્ત્રમાં જ આવી જાય પાછો. એટલે થોડુંક આગળ શ્રવણ કરે તો ધીમે ધીમે એનું મનન પણ થતું જતું હોય છે. એવું જરૂરી નથી કે દરેક વખતે પ્રશ્ન કરવા, પણ ઘણી વખત મનન પણ થઈ જતું હોય છે. શ્રવણ, મનન અને પછી આવે નિધિધ્યાસન. નિધિધ્યાસનમાં કોઈની જરૂરિયાત નહીં, એ જાતે કરવાનું. અથવા તો શાસ્ત્રના શ્રવણ કરતાં કરતાં પછી નિધિધ્યાસન થતું હોય. કેમ કે હવે તો કંઈ પ્રશ્ન તો છે જ નહીં, જે જ્ઞાન જે છે તો સમજાઈ ગયું છે, અને ફરીથી સાંભળવું એ પણ શું છે, એ પણ નિધિધ્યાસન છે. એટલે નિધિધ્યાસન બે રીતે હોઈ શકે, પણ મુખ્ય અર્થમાં એવું છે કે તમે શાંતિથી બેસીને ધ્યાન કરો અને ધ્યાનની અંદર જે શાસ્ત્ર સાંભળેલું છે ને એનું ચિંતન કરો, એનું નામ નિધિધ્યાસન. સામાન્ય ધ્યાન કેવું છે, અત્યારે ઘણા બધા જે છે બધું ધ્યાન કહે, ચલો તમે ધ્યાનમાં બેસી જાઓ. શેનું ધ્યાન કરવાનું? પછી કહે કે તમે બધા જે હોય ને બધા પોતપોતાની રીતે ધ્યાન કરાવે. કોઈ ભગવાનમાં બહુ માનતા ન હોય ને તો કે તમારા શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપો, કેમ કે બહુ ભગવાનને માનતા નથી. એટલે ઓકે, સૌથી પહેલા તમારા શ્વાસોશ્વાસ હોય એ જે જાય છે, ચાલન કરે છે, એની પર તમે ધ્યાન કરો. એટલે શું થાય કે મન જે બહુ બહાર જતું હોય ને તો એ એકાગ્ર થઈ જાય. પછી તમે તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરો. તમારા ઈષ્ટદેવ, દરેકના ઈષ્ટદેવ અલગ અલગ હોઈ શકે, બધા પોતપોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરે. રોજ પૂજા કરતા હોય એ પ્રમાણે પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરે, કે જાણે મનથી ખરેખર જેને રત્નૈ કલ્પિતમાસનમ હિમજલૈ સ્નાનંચ દિવ્યાંબરમ, આ બધું શું છે? આ બધું માનસ પૂજા છે. એમ તમે માનસિક પૂજા કરો એ પણ ધ્યાન જ કહેવાય. અથવા તો તમે મંત્રનો જપ કરો બોલ્યા વગર, મનમાં ને મનમાં બોલવાનું ખરું, પણ મનમાં બોલવાનું. એ મનમાં ને મનમાં તમે જે મંત્રનો જાપ કરો એ પણ ધ્યાન જ છે. પણ થતું શું હોય કે મંત્ર બોલતી વખતે મગજ ક્યાંક બીજે વયું જતું હોય, એટલે એ ધ્યાન જ છે ખરેખર તો. એ ધ્યાનનો એક ભાગ છે. મન જ્યારે ભાગી જતું હોય તો એને ધ્યાન જ કહેવાય. પછી મન ન ભાગી જાય તો એને સમાધિ કહેવાય. જો મન જાય નહીં ક્યાંય બારે તો એને સમાધિ કહેવાય, ને જો મન જાય તો એને ધ્યાન કહેવાય. પણ નિધિધ્યાસન કોને કહેવાય? નિધિધ્યાસન એટલે જે શાસ્ત્રનું શ્રવણ કરેલું હોય, મનન કરેલું હોય, અને પછી એ જ શાસ્ત્ર કે હવે કોઈ શંકા નથી, હવે શંકા નથી, અને છતાંય એ જ શાસ્ત્રનું શ્રવણ આપણે મનમાં ને મનમાં કરીએ, જે સાંભળ્યું હોય ને એને યાદ કરીએ, એનું નામ નિધિધ્યાસન. આ નારદજીએ શું કર્યું? આ નિધિધ્યાસન કર્યું. યથાશ્રુતમ અચિંત્યમ, એણે ચિંતન કર્યું યથાશ્રુતમ. અચ્છા, હવે આગળ કહે છે ધ્યાયતશ્ચરણાંભોજમ ભાવનિર્જત ચેતસા ઔત્કંઠ્યા શુકલાક્ષસ્ય હૃદ્યાસીન્મે શનૈર્હરિ. ધીમે ધીમે શું થયું? તો કહે છે કે ધ્યાયત ચરણાંભોજમ, ભગવાનના ચરણોનું ધ્યાન કર્યું. અચ્છા, ભાવ નિર્જર ચેતસા, અત્યંત ભાવથી કર્યું, અને એને કારણે શું થયું? ઔત્કંઠ્યા શુકલાક્ષસ્ય, આંખમાંથી આંસુ બહાર આવી ગયા. અત્યંત ઉત્કંઠા, ભગવાનને પ્રાપ્ત કરવાની અત્યંત ઉત્કંઠા થઈ ગઈ, અને એને કારણે એની આંખમાંથી આંસુ બહાર આવી ગયા. અને શું થયું? હૃદયાસીન મેં શનૈહિ હરિહિ, ધીરે ધીરે શું થયું? જ્યારે આવી ઉત્કંઠા થઈ ગઈ નારદજીને ભગવાનને પ્રાપ્ત કરવાની, અને ત્યારે શું થયું? ભગવાન એના હૃદયમાં આવીને બેસી ગયા. શનૈહિ, ધીરે ધીરે. કોણ આવ્યું? હૃદયાસીન હરિહિ, ભગવાન જે છે નારદજીના હૃદયમાં આવીને બેસી ગયા. અને શું થયું? જાણે કે હૃદયમાં બેસી ગયા એટલે ભગવાન હૃદયમાં પ્રગટ થયા. એણે ભગવાનના દર્શન પોતાના હૃદયમાં કર્યા, એટલે ભગવાન જે હૃદયમાં અહીં કહે છે એ પ્રગટ થયા. એને હવે ભગવાન હૃદયમાં પ્રગટ થયા, એની અસર શું થઈ એ બતાવે છે. પ્રેમાતિબર નિર્ભિન્ન
પુલકોંગો તિનિર્વૃત આનંદ સંપ્લવે લીન ના પશ્યમુભયમ મુને. હે મુનિ, હે વેદવ્યાસજી, એ સમયે શું થયું? અત્યંત પ્રેમથી મારું હૃદય એકદમ ભરાઈ ગયું અને એને કારણે શું થયું? મારા રોમ છે પુલકિત થઈ ગયા, રૂવાણા ઊભા થઈ ગયા, રોમ પુલકિત થઈ ગયા અને હૃદયમાં અત્યંત આનંદ સંપ્લવે, અત્યંત આનંદની પ્રાપ્તિ થઈ અને એમાં હું શું થઈ ગયો? એમાં હું લીન થઈ ગયો, એમાં એવો ડૂબી ગયો કે શું થયું? ન પશ્ય ઉભયમ મુને, ન પશ્યમ ઉભયમ મુને. હે મુને, હે વેદવ્યાસજી, ન પશ્યમ. પેલા ભગવાન હૃદયમાં આવીને વસી ગયા અને એને કારણે એની આંખોમાં આંસુ આવી ગયા, પણ ધીરે ધીરે શું થયું? ન પશ્યમ. પછી એ જોનારોય ન રહ્યો, પછી એ પોતે ન તો જોનારો રહ્યો કે ન તો જોવાયેલી વસ્તુ રહી, બેમાંથી એકેય ન રહ્યા. ન અપશ્યમ ઉભયમ. ઉભયમ એટલે બે. કોણ ઉભયમ? બે. ત્યાં બે જ હતા. એક જોનારા નારદજી પોતે હતા, હૃદયની અંદર ભગવાનને જોનારા નારદજી હતા અને જોવાયેલી વસ્તુ ભગવાન હતા. એ બે જતા રહ્યા, કાંઈ દેખાય નહીં. અર્થાત જાણે કે સમાધિ લાગી ગઈ. અને જેણે ભગવાનનું રૂપ જોયું હતું એ કેવું હતું અને પછી શું થયું નારદજીનું, એની ચર્ચા આપણે કાલે કરીશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.